स्वागतम सुस्वागतम। नाला आप सौ शांति जाळवशो तो आ कार्यक्रम सफलता तरफ આગળ વધશે અને આપ સૌના સહયોગની આશા સાથે આ કાર્યક્રમની શરૂઆત કરીએ તો સ્નેહ મિલન ने हेत प्रेम जो उत्सव आंगण आयो है मिली मिली ने मौज करीबो पिता नकी वसई विरार ने सोपारा सजो एला आयो है। तो इन त्रोय गामे जो प्रेम जेडी बात है इन कार्यक्रम के शोभाया करी पहुंचे घणे बधा मेहमान पाने निमंत्रण के मान लेने आया है। संस्था के निमंत्रण के नाम मान लेने आया है। पहली अच्छी विधि में निमड़े महानुभाव के मंच पे आमंत्रित करीबो એટલે समारंभ प्रमुख श्री नारायण स्वागत करो युवराज भाई जेठालाल नाकर हिमांशु भाई जयंतीलाल नाकर श्री हरेश भाई काकू भाई व्यास અને એની બીડી મહેમાને જો વસઈ વિરાર નાલા સોપારા રાજ્ય સમાજ જે સ્નેહ મિલન ને હું પ્રફુલ્લ જોશી હું વતીથી પણ હાર્દિક સ્વાગત કરું સ્વાગત કરते ઈથ્યો ગમણીલા કરી મોતી ગણીએ છો ફૂલ ગણીએ છો પણ એન મહાનગરથી દોડધામ અને ગાડીએ જે ગળદી એમને કદાચ શક્ય ન બન્યો તો આ હું અતિથિ સ્વાગત કરીને કાર્યક્રમનો શુભારંભ કરીએ। દેવાધિદેવ ગણપતિ બાપાને ચરણે દીપ પ્રાગટ્ય દ્વારા હું સૌ મહેમાનોને સમારંભ પ્રમુખને સંસ્થા પ્રમુખને વિનંતી કરીશ કે ગણપતિ બાપાની પ્રતિમા આગળ દીપ પ્રજ્વલિત કરી અને કાર્યક્રમનો શુભારંભ કરે। શ્રી કાબુભાઈ ઘોડા समारंभ प्रमुख संस्था प्रमुख गणपति बापा ने चरणे दीप प्रागट्य करी कार्यक्रम नो शुभारंभ करिए। सौने विनंती करीश के कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजार्यापा ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ज्ञानपादो शत्रुबुद्धि विनाशयः दीपज्योति परब्रह्म तस्मात् दीपाय नमो नमः। चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायतः श्रोत्राद्वायुश्च प्राणश्च मुखाद् यतः अस्तित्व प्रगटावेला દીવડા છે। जीवन साधना એટલે એકાદ શબ્દ કે વિચાર જ્યોત की પાવક અભિપ્સા કે પ્રતીક્ષા। બહારનો દીવો ઓલવાય ત્યાં સુધીમાં અંદર જ એકાદ જ્યોત પ્રગટાવી દેવાનો।
આપણે પ્રગટાવેલ જ્યોતનું મૂલ્ય સૂર્યાસ્ત સમજાય છે. પ્રિય ટાગોર તો કહેતા કે તારાઓના સામ્રાજ્યનો સમ્રાટ પણ માણસ પોતાનો એકાદ દીવડો લઈને પ્રવેશે તેની પ્રતીક્ષા કરતો હોય છે. આ જ્યોત અનંત આયામી છે. બુદ્ધનું મૌન, જીસસનો પ્રેમ, મીરાની ઝંખના કે લાઓત્ઝેનો શબ્દ પણ જ્યોતિર્મય છે. એ અસ્તિત્વ, જીવન આખાના અંધકાર. મહેમાનોને પણ વિનંતી કરીશ કે આ શબ્દો જરા સાંભળે. વાતો તો આપણે પછી કરતા રહીશું. કે જીવન આખાના અંધકાર, અરાજકતા અને અહંકાર વચ્ચે પણ જેના આંગણે, જેના ખોળે સ્વસ્થ બની બેસી શકાય તેવી એક જ્યોત મારી અંદર પણ પ્રગટાવો, મારી અંદર પણ પ્રગટાવો. તો દીપ પ્રાગટ્ય જેમણે કર્યું એ મહેમાનો અને આપણે સૌ આવી જ કોઈ જ્યોતની ઝંખનામાં જીવનભર શોધ કરતા રહીએ છીએ. અને એ જ્યોત કોઈ વ્યક્તિ સ્વરૂપે ક્યારે મળી જાય એની આપણને ખબર પણ નથી રહેતી. અને ઈશ્વરનો સાક્ષાત્કાર આવી જ કોઈ જ્યોતનું પ્રાગટ્ય હોય છે. સાલ દ્વારા સંસ્થા પ્રમુખ શ્રી કાબુભાઈ જયંતિ બોડા, સમારંભ પ્રમુખ શ્રી નરવેરામભાઈ જેઠાલાલ ઠાકરનું સ્વાગત કરી રહ્યા છીએ. આપણે સૌ જોરદાર તાળીઓથી એના સ્વાગતમાં સંમેલિત થઈએ. અને મને જણાવતા અર્થ થાય છે કે શ્રી નરવેરામ જેઠાલાલભાઈ નાકર તરફથી રૂપિયા 11,000નું અનુદાન આ સંસ્થાને ભેટ મળેલ છે. એ વાત બીજા અગ્રણી અમારા મસ્કા કહું એટલે જરા વધુ આનંદ થાય. વિજયભાઈ જેઠાલાલ મહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે અને વિરારની પ્રગતિના તેઓ સાક્ષી અને પ્રગતિના શિલ્પકાર પણ છે. એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. એવા શ્રી વિજય જેઠાલાલ મહેતાનું સ્વાગત કરવા શ્રી હરેશભાઈ માકાણીને વિનંતી કરીશ કે વિજયભાઈનું સ્વાગત કરે. શાલ અને સ્મૃતિ ચિહ્ન દ્વારા આપણે સૌ સન્માનના આ ભાવમાં જોડાઈએ. સન્માન કરતાઓને વિનંતી કે ફોટોગ્રાફર માટે થોડીક જગ્યા છોડીને સન્માન કરતા કરે. અને ફરી એક આનંદભરી જાહેરાત કરતા એટલું કહીશ કે વિજયભાઈ તરફથી પણ આજના આ આયોજન માટે સંસ્થાને રૂપિયા 11,000નું ઉદાર દાન ભેટ મળેલ છે. હવે ત્રીજા આપણા અતિથિ વિશેષ શ્રી વસંતભાઈ કૃષ્ણદાસ જેસરે ગોર વિરારમાં બેગેજનું વ્યવસાય ચલાવે છે. મારું લગેજ બેગનું યુવા કાર્યકર્તા છે અને ખૂબ ભાવનાશીલ વ્યક્તિ છે. એમનું સ્વાગત કરવા પ્રવીણભાઈ જોશીને વિનંતી કરીશ કે શાલ અને સ્મૃતિ ચિહ્ન દ્વારા તેમનું સ્વાગત કરે. આપણે સૌ મહેમાનના સ્વાગતમાં તાળીઓ. અને શ્રી વસંતભાઈ તરફથી પણ આજના આયોજન 9 દિવસ ટીવી 9 ઉપર લાઈવ દેખાતા હતા. એવા યુવરાજભાઈ જેઠાલાલ નાકર વિશે ઘણું બધું કહેવા જેવું છે, પણ વધુ સમય ન લેતા એટલું કહીશ કે ભાવનાશીલ વ્યક્તિ, દિલદાર દાતા એવા યુવરાજભાઈ જેઠાલાલ નાકરનું સ્વાગત કરશે જીતેન્દ્ર પ્રાણજીવનભાઈ. જીતેન્દ્રભાઈ અથવા જે કોઈ અહીં ઉપસ્થિત હોય સંસ્થાના કાર્યકર્તા, એની વિનંતી કરીશ કે તેઓ થોડી ઝડપ રાખજો, કારણ કે અહીંયા જે હોય ઉપસ્થિત જોરદાર તાળીઓથી અમે આવેલા અતિથિનું સ્વાગત કરીએ. અને આપણા સન્માનના પ્રતિસાદ પણ યુવરાજભાઈએ બસ આવું એમનો સ્વીકાર કરવાનો હોય. સ્વીકાર અને ઘણા પછી દે વાહ ભાઈ. અને એમણે સાલ સ્વીકારી એટલે યુવરાજભાઈએ કહ્યું કે 5100 રૂપિયા મારા તરફથી પણ સંસ્થાને ભેટ મળે છે. જોરદાર તાળીઓથી એમની ભાવનાનો સ્વીકાર કર્યો. શ્રી હિમાંશુભાઈ જયંતિલાલ નાકર, એમના પિતા શ્રી જયંતિલાલભાઈ નાકર, મને ધ્યાન છે ત્યાં સુધી આપણી જ્ઞાતિના પહેલા ગ્રેજ્યુએટ હતા. અને એવા હિમાંશુભાઈ જયંતિલાલ નાકર દરેક સમાજના કાર્યક્રમોમાં સહયોગી બનતા રહે છે. એમનું સ્વાગત કરવા પુરુષોત્તમભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને હિમાંશુભાઈનું સ્વાગત કરે. શ્રી પુરુષોત્તમભાઈ સ્વાગત કરશે અને આશીર્વાદ પણ આપશે. દિન ચૌગુની રાત ચૌગુની પ્રગતિ હિમાંશુભાઈની થાય.
સંસ્થાના સ્નેહનો સ્વીકાર કરી પોતાના તરફથી 5100 રૂપિયા સંસ્થાને સપ્રેમ ભેટ આપે છે. ધન્યવાદ ઉમંગજીભાઈ. હવે હરેશભાઈ કાકુભાઈ વ્યાસ એ એકદમ પાયાના પથ્થર કહી શકાય એવા કાર્યકર્તા છે. ગામ ગુંડિયાળીના અને રેડીમેડ ગાર્મેન્ટના વ્યવસાય ક્ષેત્રે વ્યસ્ત છે. શ્રી અરવિંદભાઈ શંભુલાલ જોશીને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે અને હરેશભાઈ કાકુભાઈ વ્યાસનું સ્મૃતિ ચિહ્ન અને શાલથી સ્વાગત કરે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમના સન્માનમાં જોડાઈએ. અને જગદીશભાઈ રામજી નાગુ હજી આપણી વચ્ચે પધાર્યા નથી. શ્રી જયેશ અધૂરી માહિતીને કારણે ક્યાંક કોઈ ગેરસમજ ન થાય એવી મારી વિનમ્ર વિનંતી. શ્રી દિનેશભાઈ લક્ષ્મીદાસ જયેશભાઈ જયંતિલાલ મોટાનું સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી એમના સન્માનમાં જોડાઈએ. અને જેમની નોંધ લેવાય છે એવા મહેમાનોમાં શ્રી જગદીશભાઈ આપણી વચ્ચે નથી, ઉપસ્થિત થશે એટલે આપણે એમનું સ્વાગત કરીશું. આપણા આદરણીય પૂજનીય એવા શ્રી મહેશભાઈ મહારાજ આપણી વચ્ચે છે. હું અમૃતલાલ મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે અને અમૃતલાલ ધનજીને વિનંતી કરીશ કે મહેશભાઈનું શાલ ઓઢાડી સ્વાગત કરે. શ્રી મહેશભાઈ મહારાજ અને જેમના કેમ રહી જાય તો ચંદુલાલભાઈ મોહનલાલ, હા ચંદુલાલભાઈ મોહનલાલને વિનંતી કે એવો પણ આ સભાના સંચાલક, એન્કર શબ્દ તો ટૂંકો પડે, એન્કર સ્થિર કરી નાખે, જ્યારે સંચાલક અથવા જેમના એવા સૂત્રધારનું પણ યોગ્ય સન્માન કરે આવી વિનંતી. એટલે એ કદાચ શક્ય નહીં બને એટલે થોડીક સુધારણા સાથે આપણે આ વસઈ વિરાર નાલાસોપારા સમાજના જે ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એબાઉ 10th એટલે 10મું 11મું 12મું FY SY TY અને ડિગ્રી હોલ્ડર એ બધાના સન્માન આપણે આ મંચ પરથી કરીશું. એ સિવાયના જે વ્યક્તિઓ છે એમનું સન્માન આપણે આ કાર્યક્રમની અધવચ્ચે હું એનાઉન્સમેન્ટ કરીશ એ પછી એમના નામ બોલીશું. એ લોકો અહીંયાથી સન્માન સ્વીકારે એ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ 1.25 કલાકનો આપણે માણવાનો છે. એટલે આટલી નાનકડો ફેરફાર આપણે આજના આયોજનમાં કરેલો છે, તો એને સ્વીકારી અને આપણે આગળ વધીશું. તો મારું સન્માન મહેશભાઈ એનાઉન્સમેન્ટ કરી રહી ગયું તો ધન્યવાદ. સરસ્વતીના આરાધકો જે વિદ્યાર્થીઓ છે એ સૌ વતીથી મહેશભાઈ માતાજીને ચરણે એક નાનકડી પ્રાર્થના કે માં પાઠ ઉગેલા સૂર્યનારાયણમાં બિરાજેલી તને સાંભળું છું ઉડતા પક્ષીઓના ટહુકા ભર્યા ટોળામાં, પીપળાના વૃક્ષના પાંદડાઓમાં, વહેતા પવનમાં માં તું જ ખીલી છે. આ ફૂલોમાં વિવિધ રંગોમાં ખુશ્બુઓમાં તું જ ખૂબ ઊંડે સુધી શ્વાસ બનીને જતી આવતી માં, હૃદયના અને નાડીના ધબકારામાં તું જ માં, તું જ આ દ્રષ્ટિનું તેજ માં, તું જ આ દૃષ્ટિનું તેજ, તું જ આ મારી આંગળીઓમાં અંગે અંગમાં હાલતું ચાલતું ચૈતન્ય માં, આ બધું તો તું જ છે, તું જ. હું તારો અંશ માત્ર સૂર્યની જેમ ઝળહળું એવી મારી પ્રાર્થના તું સ્વીકાર. આ સૌ વિદ્યાર્થીઓ વતી માં સરસ્વતીને ચરણે મારી પણ પ્રાર્થના. આ કવિતાના સર્જક હતા રાજેશ વ્યાસ મિસ્કિન, કે એમના ઋણ સ્વીકાર સાથે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. તો અહીં મારી સાથે 4મી બેઠી છે કાકુભાઈ બોડાની એ સુપુત્રી છે અને આવતા વર્ષે ગયા વર્ષે મેં શુભારંભ હતો આ સ્નેહ મિલનનો નાલાસોપારાની સંસ્થાનો, ત્યારે પહેલા વખતે નિમંત્રણને માન આપીને હું આવેલો હતો. આ વર્ષે પણ કાકુભાઈ બોડાના પ્રેમને
અને મારી બી ઈચ્છાને લઈને હું અહીં ઉપસ્થિત થયો. આવતા વર્ષે હું ઈચ્છીશ કે મારે બદલે ચારમી અહીં સંચાલક બની અને આ કાર્યક્રમનું સંચાલન કરે, અથવા નાલાસોપારા આ વિભાગમાંથી કોઈક એક વ્યક્તિ આ સમારંભનું સંચાલન કરે. એ માટે મારાથી બનતી બધી જ મદદ કે શું કહેવાય માર્ગદર્શન હું આપીશ. એ આશા સાથે હું ચારમીને વિનંતી કરીશ કે હવે જે ઇનામ વિજેતાઓ છે 10મા ધોરણથી આપણે શરૂ કરી અને આગળ વધીશું, અને વચ્ચે વચ્ચે આપણા મહેમાનોમાંથી તેમના શુભાશીષો પણ લઈ અને કાર્યક્રમને આગળ વધારીશું. તો સૌ પ્રથમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ. साक्षी भरतभाई मोटा, कार्तिक आनंद राजगोर, राज चंद्रलाल व्यास, नेहा पीयूष कुमार जोशी. ધન્યવાદ રચનાભાઈ. હવે વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ 11મા વિદ્યાર્થીઓનું નામ છે ગુંજન જયેશ જોશી, ऋतिक गिरीश माकानी, जागृति चंद्रलाल व्यास, रोहन प्राणजीवन मोता, भक्ति गिरीश माकानी, आरती मणिशंकर मोता. गुंजन जयेश जोशी, ऋतिक गिरीश माकानी, जागृति चंद्रलाल व्यास, रोहन प्राणजीवन मोता, भक्ति गिरीश माकानी, आरती मणिशंकर मोता. અહીં 12મા ધોરણ સુધીના ઇનામો અપાય. પુણે જય અત્રે આવેલ આપણા અતિથિ વિશેષ મહાનુભાવો યુવરાજભાઈ, હિમાંશુભાઈ અને હરેશભાઈ સર્વનો અમે આભારી છીએ. અને બીજું આજે સર્વે જે પ્રોગ્રામ થાય છે બધાની હાજરી જોઈને ખૂબ આનંદ થાય છે, અને બધાનો જે આવે છે એને પણ આભારી છીએ અમે. અને બીજું ખાસ જે કહેવા માટે એ છે કે વિરાર, વસઈ, નાલાસોપારામાં જેને પણ કંઈ પણ કામકાજ હોય, કંઈ ફ્લેટ લગતું હોય કે કંઈ પણ લેવું દેવું હોય, ફ્લેટનું કામ હોય, કોઈને કંઈ તકલીફ હોય તો બિના સંકોચે મને ફોન કરજો અને કામ કરી આપશું મારું. કારણ કે વિરાર વસઈમાં એક બે ભાઈ મારી પાસે આવ્યા હતા, એમના કંઈક પૈસા કંઈક અટકી ગયા હતા, કંઈક જે પણ થયું હોય એ લોકો નમ્ર વિનંતી છે ભાઈઓને, તમને કંઈ પણ તકલીફ હોય નાલાસોપારા, વસઈ, વિરારમાં કંઈ પણ અગવડ સગવડ હોય, કંઈ લેવું હોય દેવું હોય, ફ્લેટ લેવું હોય વેચવું હોય, તમે મારી પાસે આવજો, તમને સલાહ આપીશ. બીજું હવે અમારા જે પ્રોગ્રામમાં જે આવેલ અમારા જે મસ્તાની બધાયેલ મહેશભાઈને પણ અમે આભારી છીએ. મહેશભાઈ આભારી છીએ. હવે આ માઇક અમે વિરાજભાઈને આપીએ છીએ. પ્રસ્તાવ બહુ પીઠબળ પૂરું પાડનારા રહ્યા, અને સૌને આપ ઉપયોગી થતા જ હશો અને વધુમાં થતા રહેશો એવી આશા તો છે જ, વિશ્વાસ છે. સમારંભના દોરમાં આગળ વધીએ તો બે આપણા અતિથિઓ શ્રી હરેશભાઈ કાકુભાઈ વ્યાસ તરફથી ₹5100 સંસ્થાને આજના પ્રસંગે ભેટ મળે છે, અને એવા જ બીજા અતિથિ વિશેષ શ્રી જયેશભાઈ જયંતિલાલ મોટા તરફથી પણ ₹5151 સંસ્થાને ભેટ મળે છે. જોરદાર તાળીઓથી આપ સૌના સ્નેહને અહીં સ્વીકાર કરીએ છીએ. સમારંભના દોરમાં આગળ વધીએ તો હવે FY BCom ફર્સ્ટ યર ડિગ્રી FY BCom BSc બાયફર્કેશન નથી, એટલે ફર્સ્ટ યરમાં ઉત્તીર્ણ થયેલા હિત રાજેશ, करिश्मा महेश कुमार पेथाणी, अंकित सामजी जोशी, धैर्य कांतिभाई माकाणी, करिश्मा मूलचंद. राज जयेश जोशी, मोहित राजेश, करिश्मा महेश कुमार पेथाणी, अंकित सामजी जोशी, धैर्य कांतिभाई माकाणी, करिश्मा मूलचंद. मनाली बकुल राजकोट, किरण नवीनभाई व्यास.
યર વાળા માણસો છીએ એટલે અમે મૌન તોડીશું નહીં. તો મેં કીધું હું મૌન રહી નહીં શકું, એટલે તમે મને કહો તો હું શું કહું. તો એમણે કીધું કે કોઈને પણ કંઈ પણ મારા લાયક કામ હોય તો રાતના 12 વાગે પણ મને અવાજ આપજો. તો આ બધા અતિથિ વિશેષો જો બેઠા છે અને હું પણ એમાં મારી જાતને સામેલ કરું છું કે અમારા જેવું કંઈ પણ કામ હોય તો ક્યારે પણ અમારો સંપર્ક સાધી શકો છો. ધન્યવાદ. બીજા અતિથિ વિશેષમાંથી વસંતભાઈ, હરેશભાઈએ તો મને કહી દીધું છે. જયેશભાઈ અહીં બોલતા કે મસ્મે જ આવ્યો કિક કિક જય સમાજ. ઓકે. હિમાંશુભાઈ ઓકે. અને નરવેરામભાઈ છેલ્લે આશીર્વચન કહેશે. ઉભા થઈને હાથ ઊંચા કરજો એટલે હમણાં નહીં પછી તો તમારા આશીર્વાદ અમારા સુધી પહોંચે. હવે ટીવાય 3rd યર ડિગ્રીમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમના નામ 4મી બોલે છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ અહીં ઉપર મંચ ઉપર આવે અને હિમાંશુભાઈ ડાકરને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરે કે આપણા બાળકો સાથે અહીં ઉપસ્થિત રહીએ. અને આ ઇનામની કિંમત કરતાં એનું મૂલ્ય બહુ વિશેષ છે. ઘણી વખત કબીરજીની એક વાત યાદ આવે છે કે વેચવા માટે એક અમીર જાદો એટલે ધનવાન કુટુંબનો પુત્ર ત્યાં આવ્યો. એમણે કબીરજીને પૂછ્યું કે આ સાલની કિંમત શું છે. કબીરજીએ એ જમાનાના પ્રમાણે કહ્યું કે 1 રૂપિયો. એટલે પેલા ધનવાન વ્યક્તિ હતો એને 1 રૂપિયો આપી દીધો કબીરજીને. સાલ ખરીદી અને સાલના 2 ટુકડા કરી નાખ્યા. અને કબીરજીને પૂછ્યું કે આની કિંમત કેટલી હવે, તો આનું મૂલ્ય શું? તો કબીરજી કે 1 રૂપિયો. કિંમત શું? તો કબીરજીએ કહ્યું 1 રૂપિયો. એને 4 ટુકડા કરી નાખ્યા. કબીરજીને પૂછ્યું હવે, તો એને કબીરજીએ કહ્યું કે હજી પણ 1 રૂપિયો. લીરે લીરા કરી નાખ્યા સાલના. અને કબીરજીને પૂછ્યું હવે શું સમજી આનું મૂલ્ય? તો કુલ મિલાતા એના કિંમત જે કંઈ હોય છે પણ એનું મૂલ્ય ખૂબ છે. એ મૂલ્યને જાણો, માણો અને એ મૂલ્યને સ્વીકારવા માટે અહીં ઉપસ્થિત થયો. જો વડીલોને એમના વાલીઓને વિનંતી કે આવતા વર્ષે એક નામ ધરાવતા વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત થશે. થોડી વાત મારી ભારી લાગશે તો પણ કહેવાનો પ્રસંગ છે. અને ફોન નંબર આગળ કાઉન્ટર ઉપર લખાવવા વિનંતી. જેમના નામ આપણે અહીં ઉચ્ચારિત થયા છે એ બધાએ પોતાનું નામ અને ફોન નંબર અને સ્કૂલ એ આગળ કાઉન્ટર ઉપર લખાવવા. સાથે સાથે કાઉન્ટર ઉપર ગત વર્ષે જે વસ્તીપત્રકનું આપણે વિમોચન કરેલું હતું એ વસ્તીપત્રકની કોપી પણ કાઉન્ટર ઉપર ઉપલબ્ધ છે. જેમને પણ જોઈતી હોય ટ્રેન ચૂકી જવાય 6 અને 12 ની નાલા સોપારા લોકલ ચૂકી જવાય વિરાર લોકલ, તો પછી ગાડી આવે નહીં બીજી, પછી 6 અને 19 ની હોય. તમે લોકો યુવાન છો, કેટલી ઝડપથી રાવતી કરીશ કે તેઓ હસ્તે સુરતભાઈનું સ્વાગત કરે. સુરતભાઈનું છોડ જાય જોવા. સુરતભાઈ, સુરત जो बाकी है छતાં એ લોકો ઇનામ દન એટલે ખાસ ધન્યવાદ. થેન્ક યુ. પ્રામાણિકતા મોં તો ગળે એ શબ્દ નથી આવો કામ સીએ થયો નહીં આ એક્ઝામ નહીં છતાં પણ સીએ થઈને એની પાસે મળી ગયું. જોરદાર શુભકામના. મયુર વસંત પેથાણી MBA કરી રહ્યા. મયુર વસંત પેથાણી, મયુર વસંત પેથાણી. ગૌરવ મૂલચંદ, ગૌરવભાઈ સો ઉપસ્થિત. BSc IT કર્યું છે એમણે. એમને સંદેશો પહોંચાડી દીધો. જે કોઈ ઓળખતા હોય એમનું ઇનામ પોતાનું સ્વીકારી લે. અને હવે નરભરામભાઈને વિનંતી કરીશ કે તેઓ ઊભા રહી અને સમારંભ પ્રમુખ તરીકે ઉપસ્થિત સૌને આશીર્વાદ આપે. વડીલ તરીકે એમના આશીર્વાદનો આપણે સ્વીકાર કરીએ છીએ. નાલાસોપારા વિરાટ સમાજની કારોબારી કમિટી ને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે અને અતિથિ વિશેષો અને કારોબારી સમિતિના મેમ્બરો છે શ્રી અમૃતલાલ ધનજી ગોડા પાછળ આવી જાઓ બધા, તો ફોટોગ્રાફ આવી જશે એમ. એ નામ
ના સૌ મહાનુભાવોને વિનંતી કે તેઓએ પણ મંચ ઉપર પધારવાનું છે. એમનું સ્વાગત કરીશું. કાંતિભાઈ ત્યાં બને. શ્રી નવીન જટાશંકર માકાણી, શ્રી મનુભાઈ માધવજીભાઈ, શ્રી રજનીકાંત રામજી મોતા, શ્રી મણિશંકર જેઠાભાઈ પેથાણી. 2 મિનિટ પછી નવીનભાઈ હું નામ બોલું છું, પછી આવજો, તૈયારીમાં રહેજો. શ્રી વસંતભાઈ વેગજી મહેતા ઉપસ્થિત નથી મને લાગે છે. ઉમેશજી નાઈક સાહેબ એ પધારશે ત્યારે એમનું સ્વાગત કરીશું. પ્રવીણભાઈ વીરા, પ્રફુલભાઈ ગાલા, કાંતિભાઈ બોડા, જયંતિ